નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે। ભાવનગરમાં અષાઢી બીજના દિવસે નીકળનાર ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં બંદોબસ્ત માટે પોલીસ તંત્ર સજ્જ થયું છે। અક્ષરવાડી હોલ ખાતે બંદોબસ્તમાં જોડાયેલ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને ઉચ્ચ અધિકારીઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। એસપી નીતેશ પાંડેના અધ્યક્ષસ્થાને યોજાયેલ કાર્યક્રમમાં રથયાત્રાના 17 કિલોમીટરથી પણ વધુ લાંબા રૂટ પર પોલીસ અધિકારીઓ અને જવાનોના પોઈન્ટ, શહેરના સંવેદનશીલ વિસ્તારો, બંદોબસ્ત માટેના ધાબા પોઈન્ટ, વોચ ટાવર, ભગવાન જગન્નાથજીના રથની સુરક્ષા સહિતના મુદ્દાઓ અંગે પોલીસ અધિકારીઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ખારગેટનો જે વિસ્તાર જે છે સેક્ટર 3 ત્યાંથી જે બાટન લાઇબ્રેરી આપ જોઈ શકો છો, એ બાટન લાઇબ્રેરી છે અને આ ઘોડો જે છે આ રથ છે જે સ્વયં સંચાલિત છે, પણ આપણે જે છે રથયાત્રા દરમિયાન ભોઈ સમાજના લોકો જે છે આ ભગવાનેશ્વર મંદિર જે છે એ 2.5 કિલોમીટરનો એરિયા અને 6A આપ જોઈ શકો છો ડીપ પોઈન્ટ રથયાત્રા હતી। એ રથયાત્રામાં જે આ શરૂઆતનો સીન છે 6:30 વાગ્યાનો આ સીન છે, જેમાં અમદાવાદમાં ગયા વખતે જે હાથીનો જે બનાવ બનેલો આ બહુ સંવેદનશીલ છે, એના માટે આપણે પૂરતી એ બેઠક વ્યવસ્થા રાખવામાં આવેલી છે। આ બેઠક વ્યવસ્થા અને આટલી મેદની હોય, આ જોઈ શકો આ બેઠકમાં મોબાઈલ જે ગ્રુપ મોબાઈલ જે છે 27 એ તમામે 6 વાગે રિપોર્ટિંગ કરવાનું છે। દર વર્ષની માફક આ વર્ષે પણ રથયાત્રા દરમિયાન પોલીસ તંત્ર દ્વારા ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। રથયાત્રામાં ભાવનગર ઉપરાંત અન્ય જિલ્લાના પોલીસ અધિકારીઓ અને જવાનોને બંદોબસ્તની ફરજ સોંપવામાં આવી છે।